જહું હે નીતિ માં ઓનલાઈન મારી જહું કેવો નીલ્યા એ જેના જહું જેવી માતા કરતો જહું આજ આખો કાલ જતો રે જહું આવો એ આજ તો વસ્તી ઇન્સ્ટામાં ઓનલાઈન હોય કોઈ ફેસબુકમાં ઓનલાઈન હોય કોઈ વોટ્સઅપમાં ઓનલાઈન હોય પણ મારી જહું તો એના નામથી ઓનલાઈન કર્યા મામા ઓ જહલ તમે મળ્યો છો તો મારી રરસ્ય થઈના વગણા જ અવસર આવ્યો મારી જહું સંદાલ વસ્તી મન મેળો મારતી હતી મન જહું મેળો કમા નહીં ઓ જહું આવો વગાડો વગાડો મારી જહુની વેળા થઈ રે સભા મારી જહુના ભગવાન કમા કહી રહ્યા એ દરબારો મળી બરોબર વરસાદ જમ્યો છે અને આટલા કદાચ મુધવાય કે ખમા કહેવાય છે તે થોડો ઇફેક્ટ આવતો રહેજો ભઈલો અને થોડો અવાજ આવે 10 મિનિટ લેવી છે પણ જો બરાબર વરસાદનો માહોલ બને એ સંભાળો મારો ભગવાન એવું કહી રહ્યો છે તે ઓમ નજર નાખજે બે તો એચડી છે પણ એચડી ફૂટી જાય પણ મારો કેમેરો કોદાળો ફૂટ્યો નહીં કોદાળો ફૂટવાનો નહીં વરસાદનો રોકવાનો ટાઈમ હોત હા વરસાદનો રોકવાનો ટાઈમ મારામાં હોત તો 1947 અંગ્રેજો શાસન કરતા હતા તો 300 વર્ષની માતાઓ બધી ગોમ જઈ હતી હા તે સંભાળો હું વેળાએ ખમા કહેવાય છું અને આ દીવાના ભગવાન એવું કહી રહ્યા છે મારી જહુના ભગવાન એવું કહી રહ્યા છે અન બરોબર કદાચ તમે બે ભાઈઓ થઈને કદાચ ભાવથી કદાચ આ દીવાન આલ્યું છે તે તમે 33 કરોડ દેવને આલી રહ્યા છો અને આ માતાના લીમીતે આ 33 કરોડ દેવ જમી રહ્યા છે અને કાલ હવાર પર દાડો ઉગશે એટલે તમારો અવસર કાશીમાં જય થઈ જાવ મારા જહુના ભગવાન કહી રહ્યા છે તે સંભાળો જો વરસાદના કોઈને રોકવાની તાકાત હોત હા તો જગતમાં આ પૃથ્વી પર કાળો કળિયુગ આ મારો ભગવાન કહી રહ્યો મામા જામકાંતિ કહી રહી છું માતા એ તો હું જ પડે ન પડે તો આટલા દાડાથી આ દીવાની જોતના પાન એટલો દમ નતો પડ્યો અને બાવરામ દમ નતો પડ્યો નકા બાકીના 9 મહિના પડ્યા તો 9 મહિનામાં અવસર ના કરાવો હા પણ અત્યારે કંકુનો સોટો અડે છે કપાળમાં હું કહું છું કંકુનો સોટો અત્યારે વૈકણ અડે છે અને અહીંથી ઘેર હેડ છે એટલે ભગવાનના ગણનું ઉપરથી 2 પેર ફોરો પડશે એટલે નેચો ઉતરશે એટલા કોણથી ખબર પડશે કલાકાર કા સતીએ તમારો અવસર લઈ લીધો ઢોલી જેડી પર હું બાવાની બતાઈ તારા ગાયલાનું ઘર પણ કોઈ દાડો જાહ નહીં તારી જેડીએ કોઈ દાડો રંડાપો નહીં આવો મારો ભગવાન કહી રહ્યો છે હું ઢોલની વાઈ સુબાસી આ તો દરબારના ઘેરમાં બે કાળજે ધૂણતા આવડે છે તો હું દરબારણ છું
હું દરબારણ છું એટલે મને દરબારના ઘેર ધૂણવાનો બે કાળજે ખમા કહેવાય છું અને જો ભોર ભરી ખમા નાખું તો મારું નામ ધૂળિયાની માતા નહીં તે સંભાળો જેટલા દેવના માટે આયા હોય અને જેટલા દેવના માનતા હોય એટલા બે બે હાથ અધર કરે તો મને ખબર પડે કે આ દેવના મોના બાપો જહુ બાપો બે બે હાથ અધર કર્યા હોય તો બે બે તાલી પાડો અને જો પગની કોણીથી માથાની ચોટી સુધી વખો હોય જો આ દીવા જોડે ભીખ માગી ના મટાવું તો મારું નામ જો જેટલા ભૂવા હોય તો મને માફ કરી દેજો હા ભૂવા હોય તો માફ કરી દેજો કોઈ જગતમાં કોઈ ભૂવો દુઃખ નહીં મટાડતો અમારો ભગવાન કહી રહ્યો અને મારો શિવજી એવું કહી રહ્યો છે મારો શંકર એવું કહી રહ્યો વિશ્વાધારો તમારા ઉમરોટની પુણે બોલતી છે અને તમારી પોચ ઓગળ્યાની પુણે બોલતી છે તો તમારા ઉમરોટે કોઈ દાડો વખો ના આવો મારો ભગવાન કહી રહ્યો હું કહું છું પણ કોંતી એ તો એના માટે પોચ ઓગળ્યાની પુણે જોવો પોચ ઓગળ્યો હરખી કલાકાર ચૂંટણીમાં ઉભા રહ્યા હોય હા તો હોમો કોક લડવા વાળો હોય ને અને જીતીને બહાર આવીએ ને તો ખબર પડે નકર પછી બિનહરીફમાં તો દુનિયા આવે છે જેટલા તમને ભાવ કરતા હોય અને જેટલા તમને કોંતી લાડ ડળાવતા હોય એ મોહો તમારા ના કહેવાય આવું મારો ભગવાન કહી રહ્યો મારો શિવજી આવું કહી રહ્યો પણ તમારા ઉપર કોઈ ઝેર કરતો હોય એ ચાણ ઝેર કરતો હોય તો તમે રોંગ સાઈડ ના જતા રહો અને તમે અવળા વેટામાં ના આવો એટલા માટે ઝેર કરો નકર કોઈ ઝેર ના કરાવું મારો ભગવાન કહી રહ્યો કોંતે હું જ પડશે તો પડશે અત્યારે તું બોલ્યો છું જો 10 મિનિટ થાય અને જો જ્યાં સુધી તેલ ફૂલ ના થઈ અને તાર સુધી જો કદાચ ભંડુ ના ગોદરા શોટ પડવા દઉં તો આયકામન ડેરું ના કહેતો મારી ધોળિયા ઢોલી જવું બોલે સભાના મેમોનો દુનિયાના ડોક્ટર થાજી જાય મારી જહુ ડોક્ટર બની જાય મારી ધાયણો જના ટેબાની મારી ઘર ઝોપડી બોલો માં મારી ધાયણો જના ટેબાની જહુ ઘડી તું પ્રભુ મારી ઢોલની જોગીનો મારી દરબારની દીકરી હર જહુ બોલો કોંતી જોવું હોય તો જોઈએ હા જવું હોય તો જોતા બંધ થયો છે હા જો હવાના તેલ ફૂલ થઈ અને તાર સુધી જો કદાચ હું કાળા ઓઢણની માતા છું અને જો કદાચ આકાશમાં જઈને જો કદાચ મારી ચૂંદડી જો કદાચ ઢોકું ના તો મારું નામ ધૂળિયાની માતા કોંતી કોક બોલો એટલે તને ખબર હું મેણોના મારી જેલી છું મેણોના મારી હું વટવાળી છું મારામાં વટનો પાવર અલગ છે કોંતી કોક બોલે એટલે હું હન કોનો કોણ હોબડી જાઉં છું હું જાણું ધૂળતી હોય એટલે આ સુધીનો રેકોર્ડ છે અને ઇતિહાસ અને ઇતિહાસ ગવા કહે છે અને ભગવદ ગીતા એવું કહે છે રામાયણ એવું કહે છે મહાભારત એવું કહે છે પણ હું ધૂળતી હોય એટલે પેલા ખૂણામાં રૂપિયો પડે ને તો અવાજ આટલા સંભળાવો જોવો કોઈ ખેસ લેવા આવી નહીં હા કોઈ કલર કરવા આવી નહીં આટલા ચોટાડવા આવડતું નહીં
પંચાળાના કંચાળાના વંચાળાના કંચાળા કહેતા મને આવડે છે હા મને આવડે છે હું રબારીના વંશમાં ફરું છું હું દરબારની માતા છું ભલે મારો છોકરો કદાચ દરબારનો દીકરો છે પણ સભાળો સભાની જગ્યાએ બેઠ્યું અને જેને ભાવ કરી બેઠું છે અને જેને કદાચ આ નિમિત્તની પરસાદ ખાધી છે અને જે ભાવથી કદાચ કોઈ દેવની આશી લેવાય આવ્યું છે અને કોઈ મજા લેવાય આવ્યું છે કે ચોમાવું છે ત્યાં દરબાર જેવી ત્યાં રમેણ કરત જોતા હું કહું છું પણ જેટલા ભૂવા આટલા કેરો તોડી જાહે અને એમની દેવીઓ રતી આશી કોનથી મિલતી જાવ આવું મારા જહુના ભગવાન એવું કહી રહ્યા અન આશીની પાર બંધાઈ જા અને આશીની પાર પર ચડી અને આ સદી કાલ હવારે તમને ખમા કે છે હું મારો ભગવાન કહી રહ્યો મારો શિવજી એવું કહી રહ્યો પણ સંભાળો હજી તો ટેલર છે પિક્ચર તો બાકી છે બાબો તો ખાલે ખમા કીધી ખમાની વેળા આવો બની છે જો બરોબર આ દિવાય હું ધૂણવા આવી છું અને મારો ભગવાન એવું કહેતો છે જા એક દાડાની વેળા આવશે અને એક દાડાનો ફળ આવશે અને જો કદાચ આ શેઠણી વાળી અને જો 1.5 વીઘા જમીનનો હિસાબ કરી ઘેર ના આવતો તો મારું નામ દોડિયાની કે જહો કરતો મારો જીવનો દાતો છે ભવય ધૂરો છે હે મારી રહો હો મારી રહો હે જહો કરતો મારો જીવનો દાતો છે ભવય ધૂરો છે હે મારી રહો કોનથી 1.5 વીઘો જ કીધી છે હા એ તો જેનો હુજ પડશે ને ઇન પડી જા હું કહું છું પણ સંભાળો મારું નામ છે ઓનલાઈન હું વેણ નાખું વધાવો નાખું હું બોલું એવું મને ફાવતું નહીં આ શેઠણી ઓનલાઈન છે હા તમારી જોગણી ઓનલાઈન છે તમારી જહુ ઓનલાઈન છે એ તો જીગર જોવો અને ભરવો જોવો કોનથી એમને નહીં કીધું હોય પુષ્કો નહીં માર્યો હોય તો 1.5 વીઘા જમીનનો હિસાબ કરે પણ જો કદાચ ફરતી જઈ જો કદાચ જો ગોગાન ના મળું તો મારું નામ ધુડિયાની માતા નહીં જો ગોગાન મળી અને જો કદાચ જેટલા હાફ ફરતા હોય એ બધા ગોગા ના કહેવાય હું કહું છું ગોગો તો આવે એટલે ઘોરે ભરણ મોડીને આવે છે અને જો કદાચ ગોગાને તારા ઘેર લાવું અને ઘેર લાઈન તને બતાવું તો તને ખબર પડે કે મારો અવસર કાશીમાં જઈ જઈજો ટોલી જેડી પર હું બાવાની માતા આપો મરી રહો બાબો હવે ખમા કેવા બેઠી આટલું જ હતું બીજું ઘણું બધું છે પણ કહેવા પર પુષ્પ પડવા આવી નહીં નકર પાછળ ભૂવા બેઠા કોનથી પણ આ ચૂંટણીને તો હું તોડી રહીશું અને મારો શિવજી એવું કર્યો છે અને આ દીવાના ભગવાન એવું કહી રહ્યા છે અને મારી જહુના ભગવાન એવું કહી રહ્યા તે કોક આ ચૂંટણીને કોણ આવી છે અને કોણ છે મને ખબર નહીં પણ કોક બે જણો શેર માટેની ખોટ માટે રોઈ રહ્યો છે જો બરોબર આ દીવા જોડે ભીખ માગીને અને આવતો
વૈશાખ પૂરો થાય એટલે વૈશાખ પૂરો થાય એટલે મારા દરબારોના ઢોલ બંધ થઈ જાય અને જો બરોબર કદાચ એના ઘેર જઈને જો કદાચ પારનું એકોળવા માટે જો કદાચ આ દીવાની જ્યોતના ના મોકલું તો મારું નામ ધોળિયાની માતા તે સભાવાળો દીકરો આલો હોય તો કોઈ આ દીવા પાસે નહીં પડ્યું કે મારા પાસે નહીં પડ્યું હો જાત્રાઓ કરીએ અને કદાચ કોમ ના થાય તો હો જાત્રાઓ માથા પડે આવું મારો ભગવાન કહી રહ્યો હું કહું છું ભગવાન એમ કે કોનથી કે 12 બીજ ભરીએ એટલે જગતનું ટોપું હોય પૂરું થઈ જાય હા અને 12 બીજ ભરીએ ના થાય તો 13મી બીજે જઈને તમે કોઈ રણુજા મંદિર તોડવાના છો હા કોઈ ભૂવો કોઈના ઘેર ખોટું નહીં કરતો કોનથી આવું મારો ભગવાન કહી રહ્યો હું કહું છું પણ પળ અને સમય વગર કોઈ દાડો બનતું નહીં હું કહું છું આ તો કાળા માથાના મોનવી એમ કીશ કે મારો સમય ખરાબ છે સમય ખરાબ ના કહેવાય સમયને ખરાબ તમે કરો છો હું કહું છું જો જેનો હુજ પડી જા કોનતીની પેટી તરી જા નકો વેકન બધા કેસ લઈને ઘેર જતા રહે અને કોઈને ખબર નહીં પડે કે રાતે જાગરણ કરી હતી ને ઉજાગરો કર્યો હા એ તો 12 કલાકની મજૂરી તો કદાચ જે ઉજાગરો કરે એને ખબર પડે કે 12 કલાકની મજૂરી શું થાય છે હું કહું છું મારા દેવ માટે આ જાગરણ છે એટલે હું જાગરણમાં માલવા આવીશું જેમ તમારા વૈશાખ મહિનામાં તમારા દીકરીના લગ્ન હોય છે એવી રીતે તમે માલવા જોશો એવી રીતે હું માલવા આવીશું આજે હા હું વાય કે માલવા આવીશું અને વાય કે ખમા કહેવા આવીશું જો કોઈ દાડો તમારા બે ભાઈઓ વચ્ચે કોઈ દાડો ચીરા નહીં પડાવો મારા જહુના ભગવાન એવું કહી રહ્યા જો સદાય 2 લાકડી હશે તો કોઈ દાડો તૂટશે નહીં આવો મારો ભગવાન કહી રહ્યો એટલે સદાય 2 જણા ભેગા છો હાહુન વહુનો કજ્જો તો સદાય ચાલે છે અને દેરોની જેઠવાણીનો કજ્જો સદાય ચાલે છે પારકી માની દીકરી આવે અને જો પારકી માને છોડીને આવે છે અને વૈકણ જો કદાચ હાહુને મા માને તો કોઈ દાડો હોય કઈ કજ્જો ના થાય હું મારો ભગવાન કહી રહ્યો હા જો હું જ પડી જા તો પડી જા નકા બસ ભાષણ સમજશો તો મોદી રોજ ભાષણ કરે છે રોજ લાઈવ હોય છે તો મોદીનું ભાષણ હોપડજો ને પછી મારું હોપડજો તો છેલ્લે તમારી પેટી તરી જા ઢોલી ચેડી પર હું બાવાની માતા આવી તે સભાવાળો સભાની જય થા અને હવનું હારું મારો ભગવાન કરશે